વેસુના સુમન આવાસના ફ્લેટમાં રહેતા પરિવાર અને ખજાનચી વચ્ચે થયેલી બબાલનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સુમન સાગર આવાસ સ્કીમમાં મેન્ટેનન્સ બાબતે હિસાબને લઈને વિવાદમાં એક પરિવાર પર જાહેરમાં હુમલો થવાનો વિડીયો સામે આવ્યો છે। હુમલાના શિકાર બનેલા શાળા બનેવી સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। અભિષેક સુદેશ તારણીકર જે શેર બજારમાં કાર્યરત છે, તેમના પિતા સુરેશ અને બનેવી નૈનેશે જણાવ્યા અનુસાર 64 ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સ રકમની વસૂલી કરવામાં આવી રહી હતી। 2 મહિના પહેલા અભિષેકની બહેનના પતિ 11,500 રૂપિયા રકમ બિલ્ડિંગના ખજાનચી અજીતસિંહના પુત્રને આપી હતી। રવિવારે આ મેન્ટેનન્સનો હિસાબ માંગવામાં આવતા અજીતસિંહ અને તેમના પુત્રોએ બહારથી માણસોને બોલાવીને પરિવાર પર હુમલો કર્યો હતો। મારામારીની ઘટના કેમેરામાં કેદ થયા હતા। આ ઘટનાના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં પણ કેદ થયા છે, જેમાં જાહેરમાં અભિષેક, નૈનેશ અને સુરેશને ઢોરમાર મારવામાં આવતા દેખાઈ રહ્યો છે। વિડીયો બનાવતી અભિષેકની બહેન સાથે પણ રકઝક કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ। આ આખી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ અહેવાલ મુજબ આજે પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી હતી, જેના માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ ગયા હતા। હાલ વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરિવારનો આક્ષેપ છે કે અભિષેક અને તેમના પરિવારના મતે મેન્ટેનન્સના હિસાબની માંગ માત્ર પોતાની યોગ્ય હક માટે કરવામાં આવી હતી। હુમલાથી પરિવારમાં રોષ અને ભય ફેલાયો છે। હવે આ મામલે ન્યાય મળે તે માટે તેઓ પોલીસ તપાસ પર આશાવાદી છે।